ના તો આજે તમારે રજા છે તો નવરા બેસીને મહેમાનોનું લિસ્ટ બનાવી નાખો. એ જ કરતો હતો અત્યાર સુધી. લિસ્ટ બની ગયું છે. જોયું આપણે એકબીજાને કેટલા ઓળખીએ છીએ. હું તો હજી મનમાં વાત વિચારતી હતી ત્યાં તમે કામ ચાલુ પણ કરી નાખ્યું. તો મને એ કે હજી પણ કંઈક વિચારી રહ્યો છું. એ શું છે? બીજું શું હોય, આપણને બંનેની એક જ વસ્તુ તો ગળે વળગે છે. વાહ વાહ વાહ, તું તો જબરી છે હો. તરત જ આપણા મનની વાત જાણી જાય છે. હું તો જબરી જ છું, પણ આપણું જે બાળક આવશે ને એ આપણા બંનેની વાત જાણી જશે. આપણી કરતા જબરું હશે. હા, મારા મનમાં જે વાત ચાલી રહી છે ને એ કેવી રીતે પાર પાડવી ને એ તારે હવે વિચારવાનું છે. માધવ, આમથી હું આ ઘરની મોટી વહુ નથી બની. હું ઘઉંમાંથી કાંકરા નહીં પણ કાંકરામાંથી ઘઉં વીણી નાખું ને એ માયલી બાઈ છું. તો મારી રાણી, ચલાવ તારી મીઠી વાણી, જેનાથી ગુગળી જાય તારી દેરાણી. અરે એ તો મારા ડાબા હાથનો ખેલ છે, જોયા કરો તમે. અરે વાહ 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 વાહ. ચાલો ફટાફટ કામ કરી નાખો. શું કરતી હતી? કાંઈ નહીં, કામ કરતી હતી. તને એવું નથી લાગતું એકલા હાથે કામ કરીને તું બાકી વળી ગઈ છો? શું કરું ભાભી, મમ્મી છે ને કામવાળી માટે માનતા નથી. જો આપણી વાત મનાવવી હોય ને તો આપણા ઘરવાળાની આવકમાં વધારો હોવો જોઈએ. એ જ વાત છે ને ભાભી. કેમ, તને મારા ઘરવાળાને આવકની ઈર્ષ્યા આવે છે? ના, એવું કઈ નથી, પણ તમારા દેર જે ખર્ચો કરે ને એ કોઈને દેખાતું નથી. એ તારી નબળાઈ છે. મારી નબળાઈ કઈ રીતે? હું મોટી છું, તું નાની છું, તું દેરાણી છો ને એ જ વાંધો છે. હા ભાભી, બધાયના નસીબ તમારી જેવા નથી હોતા ને. દેરાણીજી, તમે ભૂલી રહ્યા છો આ ઘરની હું જેઠાણી છું, એટલે સમય સદાયને માટે મારો રહેશે. હું બધાને આંગળી ઉપર નચાવી શકું છું. એટલે જ હું રાઘવને કહું છું આપણે જુદા થઈ જઈએ. એ તો આ જન્મમાં તું ભૂલી જ જાજે હો. આવતા જન્મમાં ખબર નહીં શું થાય, પણ બાકી આ જન્મમાં તો સપના જોવા તારા ખોટા જ પડશે. મારા માટે જ્યુસ બનાવીને આપી જા, મને ભૂખ લાગી છે. ભાભી, અત્યારે સમય અને નસીબ બંને નબળા છે એટલે કાંઈ બોલતી નથી હું. બોલાવ સીતાને હવે તું. સીતા, અહીંયા આવ તો. હા ભાભી, બોલો ને. જો આ મહેમાનોનું લિસ્ટ બનાવે છે તો તારા પિયરિયાનું નામ લખાવ. મારા ઘરે તો એક જ છે, મારા પપ્પા. કેમ, કાકા દાદા મામા ફઈ કોઈ નથી? એને તો કઈ નથી લખવી કંકોત્રી. તાર પપ્પાને બધાને પેરામણી લાવવી પડશે ને. મારા પપ્પાને તો મારા શ્રીમત વખતે પેરામણી હોય ને ભાભી, તમારી વખતે થોડી હોય. તું સાવ ભોળી છે. આવા સમયે આપણે કોઈની પેરામણી કરીએ ને તો આપણી સમાજમાં વાહ થાય અને આપણે ઉદાર દિલના કહેવાય. હું એકવાર છે ને રાઘવને પૂછી લઉં. હવે એને શું ખબર પડવાની? એને કોઈ દિવસ વ્યવહારમાં ધ્યાન જ દીધું નથી તો. કાંઈ નહીં, તમારા પપ્પાને કહેજો રોકડા આપી દે. ઠીક છે, હું વાત કરી લઈશ મારા પપ્પા સાથે. કેજે પાછી આવવાનું ભૂલાય નહીં, બધાને આવવાનું છે હો, કેજે. મમ્મી, બધા મહેમાન લિસ્ટ થઈ ગયું છે, હવે તમે આમંત્રણ આપી દેજો. કેમ, હવે માં યાદ આવી સ્વાર્થીડા? તમે છે ને વેવાઈને આમંત્રણ આપી દેજો. કયા વેવાઈને? રાધાના પપ્પાને કે સીતાના પપ્પાને? રાધાના પપ્પાને તો હું આપી દઈશ, સીતાના પપ્પાને તમે આપી દેજો. એ બિચારાને ફોન કરીને ફાયદો શું? એને બોલાવવાથી કાંઈ મતલબ નથી. અરે આવશે તે, તમે ફોન તો કરો એને. ફોન કરી દઈશ, એને આવવું હશે તો આવશે. મમ્મી, એને આવવું જ પડશે ને તમારે એને કહેવું જ પડશે. વિચાર કરો, આટલો બધો મોટો પ્રસંગ અને એનો ખર્ચો એ નહીં આપે તો કોણ આપશે? ખર્ચો બધો એમની પાસેથી લાગે છે. તારી નજર બગડી છે. આ કામ છે ને મારીથી નહીં થાય. તું ફોન કરીને મસ્કા લગાવ, માખણ લગાવ, જે કરવું એ કર ને તું ફોન કરી દે. આખરે તું મારો દીકરો છે, મોરના ઈંડા કઈ ચીતરવા પડે? અરે મમ્મી, મેં ફોન કરી દીધો છે. આ તો તમને ખાલી કહું છું. એ કે મારી તબિયત સારી નથી, મેં માંડ એને મનાવ્યા છે તમારે તો આવવું જ પડશે. અહીંયા અમારે કોઈ વડીલ નથી તો તમે વડીલ છો, એમ કરીને મેં મનાવ્યા છે. હવે આવે તો મેં કીધું તમારે જે લાવવું પડે એ લઈને તમે આવજો. સારું. મમ્મીજી, એક સવાલ પૂછો? પૂછ ને બાપા, રોજ એક એક સવાલ પૂછ્યા જ કરે. ભાભીનું શ્રીમત હોય તો પેરામણીમાં પપ્પાએ કરવાની હોય? આજકાલની વાત થોડી છે, વર્ષોથી ચાલતું આવે છે. મેં તો પહેલી વાર સાંભળ્યું મમ્મી. સારું કીધું સાંભળી લીધું, નહીં તો કોકને તારે પૂછવા જવું પડે. હવે આ બધી વાત જવા દો ને, તમારે જે ખરીદી કરવી હોય ને કરી આવો, પણ માપમાં કરજો, બરાબર? મમ્મીજી, મારું તો બધું કમ્પ્લીટ છે.
મારું તો બધું બાકી છે, હું કામમાંથી ઊંચી જ નથી આવતી, ક્યારે ખરીદી કરવા જાઉં? એટલા બધા કામ છે સીતા, તો તું ખરીદી ન કર ને તોય ચાલે હો. આ હું આવવાનો હતો એ તમે સીતાને કીધું કે નહીં? ના ના, સીતાને સરપ્રાઈઝ આપવાની છે. આ દીકરીને સાસરાનું ઘર એટલે મંદિર જ કહેવાય ને એક જાતનું. તમે તે ભગવાન જ કહેવાવ ને. તમે મને ભગવાન કીધો તો ચડાવો ચડાવતા રહેજો હો. હે? ના ના, મજાક કરું છું. આ વખતે તમે એટલી જોર જબરજસ્તી કરીને એટલે હું આવ્યો છું, બાકી આવવાનું મન જ નહોતું જરાય, બહુ બીમાર છું હું. ન આવ્યા તો સારું હતું ને, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દેવાય. શું કીધું તમે? ના ના, કાંઈ નહીં, આવ્યા એટલે સારું કર્યું એમ. આ વખતે જો મારી આગળ કાંઈ સગવડતા નથી. આ વાત હું પાછી ઘરમાં બધાની સામે કહું તો સારું ન લાગે, એટલે તમને કહી દઉં છું. અરે અમે કઈ લાલચું છીએ? આ તો તમને જે કાંઈ કીધું ને સીતા માટે કીધું. આ તો સીતાનું માન જળવાય રહે એટલે. હા હો, એ વાત એ સાચી. મારી સીતાને કઈ હાહરિયામાં ઓછું ન લાગે. સારું સારું, ચાલો આપણે ઘરે તો પહોંચીએ. આવો આવો વેવાય. હા, કેમ છે વેવાણ? સારું છે ને? હા હો, સારું છે. તમારે વેવાય એકલા એકલા જીવવાનું, એકલા એકલા રહેવાનું. હું તો પપ્પાને કહું છું આપણી સાથે રહેવા આવી જાય. જો દીકરા, જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી હું ક્યાંય જવાનો વિચાર નહીં કરું. આ તો અત્યારે હવે, બાકી પેલાના જમાનામાં તો બાપ દીકરીના ઘરનું પાણી ન પીતા. જો બેટા, ઠેલો પહેરો ને સામે, એમાં તારી ને તાર જેઠાણી માટે સાડી લાવ્યો છું અને બીજા બધા કવર છે. એ તમારે જેમ પહેરામણી કરવી હોય ને એમ કરી નાખજો હો. હા હા, એ ઠેલો મેં મૂકી દીધો છે, હું કરી નાખીશ બધું. સીતાને શું ખબર પડે, એ પહેલો પ્રસંગ છે. તમે બેસો, હું આવું હમણાં. પપ્પા, હમણાં તમારું શરીર લેવાઈ ગયું છે, તમે બીમાર હતા કે શું? ના ના બેટા, આયલા કરે શરીર છે. ચિંતા થાય ને પપ્પા, તમે અહીંયા એકલા રહ્યો છો ને અહીંયા હું કઈ કરી પણ નથી શકતી. અરે બેટા, કઈ વિચારવાનું ન હોય એવું. સૌએ પોતપોતાની રીતે જીવન જીવવાનું હોય. પપ્પા, તમે કવરમાં કેટલા પૈસા નાખ્યા હતા? મારા સાસુનો ફોન આવ્યો હતો ને? ના ના, માધવનો ફોન આવ્યો તો તારા જેઠનો. એને કીધું કે વ્યવહાર કરવાનો છે તો એટલા પૈસા લાવજો એમ. પપ્પા સાચું બોલજો, પૈસા વ્યાજે તો નથી લેવા ને? કોઈ પાસેથી લીધા તો નથી ને? સાચું બોલજો પપ્પા. ના બેટા, આ તો મારી મેં એફડી તોડાવી છે, જે તારા જીયાણા માટે રાખી હતી. પપ્પા, તમે આમ ક્યાં સુધી પીસાતા રહેશો મારી પાછળ? આવું ન બોલ બેટા, એક દીકરીનો બાપ હોવું એ બહુ ભાગ્યશાળીની વાત છે. પપ્પા, ક્યારેક તો વિચાર આવે છે કે મેં લગ્ન જ ના કર્યા હોત ને તો સારું હતું. હું તમારી પાસે તો રહી શકત. અરે બેટા, ના, એવું ના હોય. મમ્મીજી, જલ્દી જલ્દી પૈસા દેખાડો. કેટલા લાવ્યા છે વેવાય? પૈસા આપણે બેને 50-50 કરવાના છે. અરે મમ્મીજી, એમાંથી તો બધો ખર્ચો કરવાનો છે. ખબર જ હતી, છેવટે ચેલા તો મારા જ ને તમે બંને. આ માધવ તમારો ને રાઘવ છે એ સાવકો, મને પહેલેથી જ ખબર હતી, લગ્ન પહેલા. આ વાત નહીં વેવાઈને ખબર ન પડવી જોઈએ, નહીંતર આપણે આ જે દેરાણી લેવા છે ને કામવાળી તરીકે, એ ભાગી જશે. હા મમ્મીજી, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. હા, પ્રસંગ તો રંગે ચંગે મસ્ત પતી ગયો. બધા લોકો વખાણ કરતા હતા, બધા મોઢા માંગડા નાખી ગયા. હા હો, સાચી વાત છે. બધા કહેતા હતા આટલું બધું શ્રીમતમાં. નામ આપણું આવ્યું, ખીચા બીજાના ખાલી થયા. આ સીતાના બાપા જાતા જ નહોતા, પ્રસંગ પતી ગયો તોય માઇન્ડ કાઢ્યા મેં એને. આટલી બધી પેરામણી કરી, એટલા બધા પૈસા આપ્યા, પણ એને પોતાની આંખે જોયું જ નહીં કે ક્યાં કોને પૈસા આપ્યા. આવો મૂર્ખનો સરદાર છે. આ સીતા વહુ તો કઈ સવાલ નહોતા કરતા ને? અરે એ શું કહેવાનું, તમારા પપ્પાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ મૂકે. હજી એક ટેન્શન છે મમ્મી. હવે શેનું ટેન્શન? આ ડિલિવરીનું મમ્મી. શ્રીમતનું ટેન્શન તે લીધું તું નહીં ને? સીતાના પપ્પા આપી ગયા. ડિલિવરીનો ખર્ચો એનો પતિ આપશે. હા હા, મારો સાવકો ભાઈ. એને હું કેવી રીતે ભૂલી જાઉં? સારું કહેવાય, હવે છે ને એની પાસેથી જ આ રૂપિયા પડાવીશું. આ મેં મારા દીકરાની વાત બધી સાંભળી છે, હવે શું કરું? હેલો, કેમ છો પપ્પા? તમારી તબિયત તો સારી છે ને? હું ત્યાં આવી જાઉં પપ્પા? આ લોકોએ તમારો ઉપયોગ કર્યો છે, તમને અંધારામાં રાખ્યા છે, મને પણ અંધારામાં રાખી છે. આ લોકોએ છે ને બધો જ ખર્ચો શ્રીમતનો લીધો તમારી પાસેથી. પપ્પા, તમે આપેલા સંસ્કાર છે ને એટલે હું ચૂપ બેઠી છું, પણ તમે જરાય ચિંતા ન કરતા, હું મેનેજ કરી લઈશ. અને હજુ એક વાત છે, રાઘવ છે ને એમાં સાસુનો સાવકો દીકરો છે, સગો દીકરો નથી. પપ્પા, બસ તમે તમારું ધ્યાન રાખજો, હું અહીંયા સાચવી લઈશ બધું. જય શ્રી કૃષ્ણ. ખબર નથી પડતી, એક મા વગરની દીકરી છું એટલે દુઃખી થઈ રહી છું, કે પછી સાવકા દીકરાની પત્ની છું એટલે દુઃખી થઈ રહી છું, કે પછી આ ઘરની દેરાણી છું એટલે દુઃખી થઈ રહી છું. હે ભગવાન, તમે મારી સાથે ભલે આવું કર્યું, પણ બીજા કોઈને આવું દુઃખ ન આપતા.